જેકોટ ખાતે આયુષ્માન ભારત વયવંદના યોજના અંતર્ગત કેમ્પ યોજાયો. પીએમજેવાયમાં યોજના હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ₹10,00,000નો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ યોગ્યતા ધરાવતા નાગરિકોને આપવામાં આવે છે. આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ 29/10/2024ના રોજ 70 વર્ષ અને 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્માન કાર્ડ આપવાનો અમલ શરૂ કરેલ છે. આ કેટેગરીનું નામ આયુષ્માન ભારત વયવંદના યોજના રાખવામાં આવેલ છે, જે અંતર્ગત 70 વર્ષ અને 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી આયુષ્માન કાર્ડ મેળવી શકે છે. આ માટે આયુષ્માન એપ દ્વારા પણ ઘરે બેઠા નાગરિકો આયુષ્માન કાર્ડ મેળવી શકે છે. આજરોજ દાહોદ તાલુકાના જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જેકોટના સહયોગથી 17+ એજ ગ્રુપ ધરાવતા લાભાર્થીઓનો આયુષ્માન કાર્ડ કાઢવા માટે કેમ્પ કરવામાં આવ્યો, જેમાં કુલ 38 કાર્ડ કાઢવામાં આવ્યા, જેમાં 10 લાભાર્થીઓ 70+ થી ઉપરના લાભાર્થીઓના કાર્ડ કાઢવામાં આવ્યા. આ કેમ્પમાં શાળાના NSS યુનિટના વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. TV18 ન્યૂઝ